કેટલા ઇન્ફ્લુએન્સરો, કેટલા પ્રેસ રિપોર્ટરો અત્યારે બસ એક જ વાત કરતા હશે કે ભાઈ આવી રીતના ઈરાનને આના ઉપર હુમલો કરી દીધો, આના ઉપર હુમલો કર્યો. બધા 100 માંથી 90% લોકો પોતાની ટીઆરપી વધારવા માટે, પોતાના ફોલોવર, પોતાના વ્યુઅર વધારવા માટે બધા વાત કરતા હશે, આમ છે તેમ છે. ખરેખર કોઈને ઇન્સાનિયત જેવી વસ્તુ છે કે નહીં આપણે કઈ ખબર જ નથી પડતી. ઇન્સાનિયત તો મરી ગઈ હોય એવું અત્યારે લાગે છે. અમેરિકાનો વાઘ છે ને ઇઝરાયલનો વાઘ છે કે ઈરાનનો વાઘ છે, ના બરોબર કર્યું, અબુધાબી ઉપર નાખી દીધા બોમ્બ કે આ કે તે. હવે એવા રિપોર્ટ મળવામાં આવ્યા છે કે ઈરાને 10 જગ્યાએ 10 દેશો ઉપર હુમલો કર્યો છે, બરોબર. ઘણા એમાં રાજી થતા હોય ને ઘણા વિરોધ કરતા હોય, બધી અલગ અલગ પ્રકારની જે માઇન્ડ પ્રમાણે વાતો કરતા હોય. કોઈ લોકો એ વિચાર કરે છે કે ભાઈ જ્યાં જ્યાં બોમ્બ પડ્યા ત્યાં એ લોકોની હાલત શું થઈ હશે, એ પબ્લિકની શું હાલત થઈ હશે, નાના નાના છોકરાઓ મરી ગયા હોય, બેકસૂર. આમાં કેટલા બેકસૂર લોકો મરી જાય. ને જો કે સમજો એરફોર્સ, આર્મી કે પોલીસ ડિપાર્ટમેન્ટ જે લોકો વર્દી પહેરે છે એ તો કફન બાંધીને જ પહેરતા હોય, એ તો દેશ માટે શહીદ થવા માટે જ આ બધી વસ્તુ જોઈન કરતા હોય અને એ લોકોને ખબર જ હોય. પણ આપણે ખરેખર વિચાર કરવું જોઈએ કે આપણે બધી વાતો કરીએ આપણા ફાયદા માટે કરીને બધા કેટલા ઇન્ફ્લુએન્સરો વાતો કરે, પોતાની ટીઆરપી ફોલોવર વધારવા, વિડીયોને શેર કરો, શેર કરો, શેર કરો. અરે ભાઈ, પેલા ઇન્સાનિયત માટે કોઈ દુઆ કરો, કોઈના હકમાં દુઆ કરો. આ રમજાનનો મુબારક મહિનો હાલે છે, જો આપણે ખરેખર મુસલમાન હોય તો આપણે બધાના હકમાં દુઆ કરીએ કે ભાઈ આ વસ્તુ, આ જેટલી જંગુ થાય છે, વહેલામાં વહેલી તકે અલ્લાહ પાક પરવરદિગાર આનો કોઈ સહી રસ્તો કાઢે અને બેકસૂર લોકો આમાં ન મરે એવું આપણે કંઈક વિચારવું જોઈએ. પણ આપણે શું કરીએ, બસ આ જ વસ્તુ કરતા આવડે. આપણે કોઈક વિડીયો કોકની બુરાઈ કરે તો મજા આવી ગઈ, હો ભાઈ આના વિરુદ્ધ બોલ્યો, કોઈ ઈરાનના વિરુદ્ધ બોલે તો મજા આવે, કોઈ અમેરિકાના વિરુદ્ધ બોલે તો મજા આવે. આપણે એ જ કરતા આવડ્યું છે. આ બધું આપણે મૂકી દે, કોકના હકમાં દુઆ કરીએ. જો આપણે ખરેખર ઇન્સાન હોય ને તો આપણા બચ્ચાને કોઈ જરાક કંઈક અસર લાગી જાય ને તોય આપણે એમ થાય કે આને જલ્દી કંઈક રસ્તો કરીએ, આને કંઈ દવા કરાવીએ. કોઈને જરાક તકલીફ દે તોય આપણને એમ થાય કે યાર બહુ ખોટું થઈ ગયું. તો તમે હિસાબ કરો, આ જંગ થાય, આટલા આટલા બોમ્બ પડે, લાખો હજારો માણસો મરી જાય, બેકસૂર મરી જાય. તો આપણે ખરેખર એના બારામાં કંઈક વિચારવું જોઈએ. ના કે ખાઈ આવી ખોટી વાતો કરવી ને વાહ વાહ કરવી ને મજા લેવાની વસ્તુ નથી આ. ખરેખર આપણે કોઈના હકમાં દુઆ કરીએ તો કદાચ આમાંથી કોઈની એકની પણ દુઆ કબૂલ થઈ જાય ને આ જંગ રોકાઈ જાય. બધાને જય હિન્દ, જય ભારત.